નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થી માટે આ વિડીયો બનાવવામાં આવે છે। મિત્રો, આ વિડીયોની અંદર જે માહિતી જણાવવામાં આવે તે જરૂર તમારે આ છેલ્લા 6 દિવસમાં જરૂર તમે આ વાતને ફોલો કરજો, કારણ કે મિત્રો આ વાત તમને જે જણાવવામાં આવે છે તે આ વાતનું પાલન ન કરનારા ઘણા વિદ્યાર્થી મિત્રો 2000 આનાથી પહેલાં જે એક્ઝામ લેવાઈ હતી તે એક્ઝામમાં 85 માર્ક હોવા છતાં 85થી વધુ માર્ક હોવા છતાં 25માંથી 25 માર્ક લાવવા હોવા છતાં મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોનું પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન ન થયું। તેનું કારણ છે મિત્રો કે દોડ પહેલાં તેમની તબિયત બગડી ગઈ અને મિત્રો હાલમાં લાસ્ટ 6 દિવસ છે, તો દોડમાં 6 દિવસમાં તમારું કેવો ટાઈમ ટેબલ હોવું જોઈએ, મિત્રો કેવું તમારું માઇન્ડ સેટ હોવું જોઈએ, કેવો તમારે ખોરાક લેવો જોઈએ, દોડ કેટલા કલાક કરવી જોઈએ, દરેક બાબતનું જણાવવામાં આવશે। તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો। જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરે છે તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, કારણ કે મિત્રો ગુજરાત સરકાર, ભારત સરકાર, યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 1-2, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક અને મિત્રો દરેક સબ્જેક્ટનું કોચિંગ કરવામાં આવે છે, જેથી કરીને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવાનું તમારું સપનું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને સાઈડમાં આપેલા બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો। હવે મિત્રો વાત કરીએ કે દોડ કરતાં પહેલાં કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ। તો મિત્રો સૌથી પહેલાં છે કે આપણું શરીર તંદુરસ્ત રહે તેના માટે આપણે શું રાખવું જોઈએ, બીજું છે આપણું મન મજબૂત રહે તેના માટે શું રાખવું જોઈએ, અને મિત્રો આપણી બુદ્ધિ કુશાગ્ર રહે તેના માટે શું પ્રયાસ કરવો જોઈએ। તો મિત્રો પહેલી વસ્તુ છે કે દોડ કરતાં પહેલાં તમારે હાલમાં શું કરવું છે કે જ્યારે પણ દોડ કરો ત્યારે તમારે ઓછું પાણી પીવો। મિત્રો ઓછું પાણી પીશો તો સૌથી પહેલો ફાયદો એ જ થશે કે જ્યારે તમે ઓછું પાણી પીવો છો તો તમારું પેટ બગડશે નહીં, દોડ કરતાં તમને પેટમાં દુખાશે નહીં, તમારું મન સારું રહેશે, કારણ કે ગભરામણ જેવી સ્થિતિ પણ નહીં બની શકે। માટે મિત્રો જ્યારે પણ તમે દોડ કરો છો ત્યારે હંમેશા તમારે દોડ કરતાં પહેલાં તમારે ઓછું પાણી પીવું જોઈએ। ત્યારબાદ મિત્રો દોડ કર્યા બાદ તમારે જ્યારે પણ દોડ કર્યા બાદ ડાયરેક્ટ અચાનક પાણી ન પીવું, 30 મિનિટ બાદ પાણી પીવું। અને મિત્રો દોડ કરતાં પહેલાં તમારે 30 મિનિટ પહેલાં પાણી પી લેવું અને દોડ કર્યા પછી 30 મિનિટ પાણી પીવું, મિત્રો જેથી કરીને તમારા શરીરમાં કોઈ જ આડઅસર ન થાય। બીજી વાત છે કે મિત્રો ખોરાકમાં પણ એવું, મિત્રો ખોરાકમાં પણ તમે દોડ કરતાં પહેલાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક પહેલાં પોતાનો ખોરાક કરી લેવો, ભારે ખોરાક કરતા હોય તો। અને મિત્રો સામાન્ય જો તમારે ખાવું હોય તો તમે નાનો સામાન્ય 1 કલાક પહેલાં અથવા 2 કલાક પહેલાં ખાઈ શકો છો, નાસ્તા જેટલો, અને દોડ કર્યા પછી। એના કારણ છે કે મિત્રો જ્યારે પણ તમે દોડ કરો છો આખા શરીરના દરેક અવયવ એક્ટિવ હોય છે અને તમારું પેટ એટલું એક્ટિવ હોય છે, જેના કારણે પેટમાં દુખાવાની સમસ્યા બની શકે છે। અને મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને ઝાડા ઉલટી થઈ જાય તો દોડ કરતાં પહેલાં બીમાર પડી જાય। અને મિત્રો હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે, મિત્રો આ સિઝનની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો બીમાર હોવાના કારણે પોતાની દોડ કરી શકતા નથી। માટે મિત્રો પોતાની આ દોડને જો પરીક્ષા પાસ કરવી હોય તો તમે જરૂર ધ્યાન રાખજો। મિત્રો પરીક્ષા પહેલાં તાવ આવી જાય, તમને ઠંડી ચડી જાય, અથવા મિત્રો કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તમને ખૂબ જ દુઃખ થાય। એવું એટલું દુઃખ થાય કે મિત્રો વાંજિયાના ઘેરે છોકરો જન્મ્યો અને માંડ 5 વર્ષનો થયો અને એકદમ તેનું તાવ આવવાથી અવસાન થઈ ગયું। મિત્રો એવી પરિસ્થિતિ જેટલું દુઃખ થાય એનાથી પણ વધારે દુઃખ ન થાય એના માટે તમે તમારું શરીરને તંદુરસ્ત રાખજો। અને મિત્રો બીજી વાત છે કે તમે તમારે મનને મજબૂત બનાવવા માટે હંમેશા તમે જ્યારે પણ દોડ કરવા જાવશો ત્યારે તમારું મૂડ સારું હોય તો જ તમે દોડ કરજો। મિત્રો મૂડ ના હોય અને દોડ કરો તો કોઈ જ ફાયદો નહીં। મિત્રો આપણે કામ કરવું છે અને આપણે મૂડ નથી ને જબરજસ્તી કરશો તો શું તમારે 5 કિલોમીટર દોડાશે? ના મિત્રો। અને જો મિત્રો તમારું મૂડ નહીં હોય ને તમે 5 કિલોમીટર દોડશો ને તમારા ટાઈમ જે હતો પહેલાંનો અને એના પહેલાં તમે રેકોર્ડ બુક રાખો જ છો, મને ખબર છે તમે દરેક વિદ્યાર્થી મિત્રો રેકોર્ડ બુક રાખે જ છે, કારણ કે આપણે દરેક વિડીયોમાં જણાવ્યું છે કે તમે રેકોર્ડ બુક રાખો ને તમે જેટલું દોડો છો તેટલું તમે રેકોર્ડમાં લખવાનું રાખો, જેથી કરીને તમને ખબર પડે કે તમે કેટલું દોડી રહ્યા છો। આગલી દોડમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે તમને એ રેકોર્ડ બુક જરૂર મદદરૂપ થશે। તો મિત્રો રેકોર્ડ બુકમાં જે તમે રેકોર્ડ લખ્યો છે તે રેકોર્ડને તમે દેખો છો અને રેકોર્ડને દેખ્યા પછી આગળ દોડો છો, પરંતુ તે દિવસે જ્યારે તમારું મૂડ નથી, તમે દોડવાની કોશિશ કરો છો અને મિત્રો થાકી ગયા છો, ખૂબ જ થાકી ગયા છો, મન નથી, અને મિત્રો તો પણ તમે દોડવાની કોશિશ કરો છો તો શું તમારી એ 5 કિલોમીટર કેટલા ઓછા સમયમાં દોડ થશે કે વધુમાં? તો મિત્રો 25 મિનિટમાં પણ દોડ ન થાય, જેથી કરીને તમારે ડિમોટિવેશન થાય ને તમને અંદરથી ખૂબ જ નિરાશા આવે છે। ચોથી વાત છે કે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે તો મિત્રો તમારું મન એકદમ સેટ થઈ ગયું હોય, માઇન્ડ સેટ થઈ ગયું હોય તો દોડ કરતાં પહેલાં એક મોટિવેશન સોંગ જેમ કે મિલ્ખા સિંહ, MC મેરી કોમ, મિત્રો એવા મોટિવેશન, બ્રધર એન્થમ જેવા તમને અંદરથી ઉર્જા આપતા હોય તમારી પસંદગી પ્રમાણે। કારણ કે મિત્રો સાયકોલોજી એવું કહે છે કે મનુષ્ય પોતાનું કોઈ પણ ગીત ત્યારે સાંભળે છે જ્યારે તેના ઉપર માઇન્ડ પર તેવી અસર થતી હોય છે। તો મિત્રો તમે જેવું સોંગ સાંભળશો તેવું તમારા મનમાં વિચારો
આવશે, સકારાત્મક, નકારાત્મક, તો મિત્રો તમે સારા વિચારોવાળું સોંગ સાંભળો જેથી કરીને તમને મોટિવેશન મળે. મિત્રો બીજી અને મિત્રો લાસ્ટમાં વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે તે 25માંથી 25 ટાર્ગેટ રાખ્યો છે અને મિત્રો દોડ કરવામાં સ્ટેમિના અત્યારે હાલમાં તેમનો વધારે વધ્યો નહીં, ઇમ્પ્રુવમેન્ટ થયો નથી, તો તેવા વિદ્યાર્થીઓ મિત્રોને શું કરવું જોઈએ? તો મિત્રો પહેલી વાત છે કે જ્યારે પણ તેવા ગ્રાઉન્ડમાં જાય છે ત્યારે સામાન્ય વાર્મઅપ કરે, થોડું ચાલે, થોડું, ત્યારબાદ મિત્રો દોડ જેટલી સ્પીડમાં ચાલવાનું રાખે, ત્યારબાદ મિત્રો તો પોતાની સ્પીડ વધારે, જેવો થાક લાગે છે તેઓ પોતાની શ્વાસની ગતિ બદલી દે, શ્વાસ પર નિયંત્રણ મેળવવાની ટેકનિક આપણે આગલા વિડીયોમાં જણાવી છે, નાકથી શ્વાસ મેળવે અને મિત્રો ત્યારબાદ મોંથી અદલા બદલી કર્યા કરે અને જેથી કરીને તમારી દોડ કમ્પ્લીટ થશે. અને મિત્રો તમને બીજી વખત જ્યારે તમને થાક લાગે છે ત્યારે આ ગતિને તમે પલટી કાઢો મિત્રો, નાકની જગ્યાએ મોં અને મોંની જગ્યાએ નાક. અને મિત્રો જ્યારે પણ તમારી સ્પીડમાં દોડવાની કોશિશ કર્યો છે અને તમને થાક લાગી ગયો છે તો આ પ્રક્રિયા કર્યા બાદ ડાયરેક્ટ તમે પોતાની સ્પીડ ઘટાડી દો. મિત્રો સ્પીડ ઘટી જશે એની જાતે જ ડાયરેક્ટ તમારી જે શ્વાસ જે ચડી ગયો છે, માથું દુખાય છે એ ડાયરેક્ટ ડાઉન થઈ જશે, પગમાં દુખાવાનું પણ થોડું ધીરું પડી જશે મિત્રો. કારણ કે મિત્રો હંમેશા જ્યારે કોઈ કામ ઓવર એક્ટિવિટી થતી હોય મિત્રો, સૌથી વધારે આપણે કોઈ કામ કરતા હોય, થાકી ગયા હોય અને મિત્રો એકદમ આરામ લઈએ. મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો છો ત્યારે રનિંગમાં તમને એવું લાગે છે કે હવે રનિંગમાં આપણે થાક ચડી ગયો છે તો મિત્રો એક જગ્યાએ ઊભા ના રહેતા, પરંતુ તે જગ્યા ઉપર તમે નોર્મલી તમારી ચાલવાની સ્પીડમાં દોડવાનું રાખજો. મિત્રો ડેફિનેટલી 25 મિનિટમાં તમારી દોડ કમ્પ્લીટ થશે અને જે મિત્રો ટેકનિક સાથે કામ કરે છે તેવા મિત્રો 25થી ઓછા મિનિટમાં એટલે કે 20 મિનિટ પહેલાં પોતાની દોડ કમ્પ્લીટ કરીને 25માંથી 25 માર્ક મેળવીને રહે.